બન્યું। પાણીમાં ઊંડે સુધી જઈ રેસ્ક્યુ કરી શકે તેવા ડીપ ટ્રેકર રોબોટનો કાફલામાં સમાવેશ થયો। અમદાવાદમાં ફાયર અને ઇમરજન્સી સર્વિસીસની કામગીરીમાં એક આધુનિક સીમાચિહ્ન ઉમેરાયું છે। લાંબા સમયની જરૂરિયાતને સંતોષતા ફાયર વિભાગે પાણીની ગહેરાઈમાં જઈને જટિલ કામગીરી કરી શકે તેવા અત્યાધુનિક ડીપ ટ્રેકર અંડરવોટર રોબોટ વસાવ્યા છે। હવેથી સાબરમતી નદી, કેનાલ કે અન્ય જળાશયોમાં ડૂબી ગયેલા નાગરિકોને બચાવવા અથવા લાપતા વ્યક્તિઓની શોધખોળ કરવા માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે। આ નવા સાધનના ઉમેરા સાથે ફાયર વિભાગની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષમતા અને સજ્જતામાં નોંધપાત્ર વધારો થયો છે। આ હાઈટેક રોબોટની વિશેષતા એ છે કે તે પાણીના ભારે દબાણ વચ્ચે પણ ઊંડાણમાં જઈને ચોકસાઈપૂર્વક કાર્ય કરી શકે છે। ભૂતકાળમાં ઊંડા પાણીમાં સર્ચ ઓપરેશન માટે ફાયર વિભાગે ઘણીવાર ખાનગી મરજીવાઓ કે બહારની એજન્સીઓ પર નિર્ભર રહેવું પડતું હતું, પરંતુ હવે વિભાગ આ બાબતે આત્મનિર્ભર બન્યો છે। આ રોબોટ માત્ર મૃતદેહો શોધવામાં જ નહીં, પરંતુ પાણીના તળિયે પડેલી શંકાસ્પદ વસ્તુઓ, વાહનો અથવા પોલીસ તપાસ માટે જરૂરી મહત્વપૂર્ણ પુરાવાઓ શોધી કાઢવા અને તેને બહાર લાવવામાં પણ અત્યંત મદદરૂપ સાબિત થશે। શહેરીજનોની સુરક્ષા વ્યવસ્થાને સુદૃઢ બનાવવાના હેતુથી આ રોબોટને અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ એમ બંને ઝોનમાં વ્યૂહાત્મક રીતે તૈનાત કરવામાં આવ્યા છે। આ જટિલ ઉપકરણના અસરકારક સંચાલન માટે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફાયર વિભાગના પસંદગીના કર્મચારીઓને વિશેષ તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે। ટેકનોલોજી અને માનવ કૌશલ્યના સમન્વય આગામી સમયમાં જળસંકટ કે અકસ્માતો સમયે બચાવ કામગીરીને વધુ ઝડપી, સુરક્ષિત અને પરિણામલક્ષી બનાવશે।